નમસ્કાર મિત્રો, આજે આપણે જમીનનું એક મહત્વનું અંગ એટલે કે ગામ નમૂના નંબર 7 અને ગામ નમૂના નંબર 12 ની વાત કરવા જઈ રહ્યા છે। હું એડવોકેટ જસવંત સેનવા આપણે જણાવીશ કે 7/12 એટલે શું। 7/12 દ્વારા આપણે જમીન કયા જિલ્લાની છે, કયા તાલુકાની છે, કયા ગામની છે તે જાણી શકાય છે। 7/12 દ્વારા જમીનનો આપણે નવો સર્વે નંબર, જૂનો સર્વે નંબર જાણી શકીએ છીએ। 7/12 દ્વારા આપણે જમીનનો ખાતા નંબર જાણી શકીએ છીએ। 7/12 માં જમીનનું કેટલું ક્ષેત્રફળ છે તે જાણી શકીએ છીએ। 7/12 દ્વારા જમીન કયા સત્તા પ્રકારની છે એટલે કે જમીન નવી શરતની છે કે જૂની શરતની છે તે જાણી શકીએ છીએ। 7/12 દ્વારા એની અંદર પડેલી ઉત્તરોત્તર નોંધોની માહિતી આપણે મેળવી શકીએ છીએ। જમીન કોઈ બોજામાં છે, કોઈ તારણમાં છે તે જાણી શકીએ છીએ। 7/12 દ્વારા જમીનનો માલિક, જમીનનો ખાતેદાર કોણ છે તે જાણી શકીએ છીએ। ટૂંકમાં મિત્રો કહીએ 7/12 એટલે જમીનની જન્મ કુંડળી। આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ઇન્સ્ટાગ્રામ ચેનલને આપ ફોલો કરો અને જમીન અને મિલકતના કોઈ પણ લગતા પ્રશ્નો માટે વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો। જય ભારત, જય જય ગરવી ગુજરાત।